નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આવતીકાલે થનારા મતદાનને લઈને તૈયારીઓ પૂર્ણ. 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 58 બેઠકો માટે થશે મતદાન. જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળો રેડ એલર્ટ પર. ટેલિકોમ મંત્રાલયે 60 લાખ જેટલા મોબાઈલ નંબરો નકલી ગણાવતા ઓપરેટર્સને પગલાં લેવા આદેશ કર્યો. રાજસ્થાનમાં ગરમીનો પારો 48 ડિગ્રી સેલ્સિયસને પાર. કેરળના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ. ગુજરાત સહિત ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં હીટવેવ યથાવત રહેવાની આગાહી. આજે આઈપીએલની ક્વોલિફાયર 2માં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. ભારતની 15 વર્ષીય પ્રીતિ સ્મિતાએ વર્લ્ડ યુથ વેઇટ લિફ્ટિંગની 40 કિલોગ્રામ વજન શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આવતીકાલે થનારા મતદાનને લઈને તૈયારીઓને અંતિમ ઓપ અપાયો છે. આ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ સહિતની કુલ 58 બેઠકો માટે મતદાન થવાનું છે, જેમાં બિહારની 8, હરિયાણાની તમામ 10, જમ્મુ કાશ્મીરની 1, ઝારખંડની 4, દિલ્હીની તમામ 7, ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14 અને પશ્ચિમ બંગાળની 8 લોકસભા બેઠકો માટે મતદાન થશે. આ બેઠકો પર 889 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ લોકસભા મત વિસ્તારમાં આવતીકાલે થનારા મતદાનને જોતા નિયંત્રણ રેખા નજીક ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે રાજૌરી અને પૂંછ જિલ્લામાં કડક બંદોબસ્ત કરાયો છે. અહીંના પર્વતીય વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરાયા છે. નિયંત્રણ રેખા નજીકના મતદાન કેન્દ્રો પર સુરક્ષા દળોને રેડ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અનંતનાગ રાજૌરી લોકસભા બેઠક પર 7 મેના રોજ મતદાન થવાનું હતું, જો કે ખરાબ હવામાનને કારણે હવે 25 મેના રોજ મતદાન થશે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર અભિયાનની શરૂઆત થઈ છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબમાં ગુરદાસપુર અને જલંધરમાં ચૂંટણી સભા સંબોધશે. આ ઉપરાંત તેઓ હિમાચલ પ્રદેશના મંડીમાં ભાજપના ઉમેદવાર કંગના રનૌત માટે પ્રચાર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહાર પ્રવાસે છે. આજે તેઓ આરા સંસદીય મત વિસ્તારમાં ચૂંટણી સભાને સંબોધશે. શ્રી શાહ ઝારખંડના જામતારા અને મધુપુરમાં પણ ચૂંટણી સભા કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવતીકાલે હિમાચલ પ્રદેશના રોહરુમાં, જ્યારે કે રાહુલ ગાંધી રવિવારે નાહન અને શિમલામાં ચૂંટણી પ્રચાર કરશે. ટેલિકમ્યુનિકેશન વિભાગે લગભગ 6.80 લાખ મોબાઈલ કનેક્શનોને નકલી અને ગેરકાયદેસર ગણાવ્યા છે. વિભાગે જુદા જુદા ઓપરેટર્સને આ નિર્ધારિત મોબાઈલ નંબરોની તાત્કાલિક ખરાઈ કરીને પગલાં લેવા આદેશ કર્યો છે. તમામ ઓપરેટર્સે આગામી 60 દિવસમાં આ નંબરોની ખરાઈ કરાવવી અનિવાર્ય છે. જે નંબરોની ખરાઈ ન થઈ શકે તેમને તાત્કાલિક ધોરણે બંધ કરવા કહેવાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતના નેતા પહેલા અન્ય દેશોથી અંતર રાખતા, જો કે અમે દુનિયા સાથે નિકટતા વધારવા પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં મીડિયા ચેનલ દ્વારા આયોજિત કાર્યક્રમ સલામ ઇન્ડિયામાં બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દેશનું દુર્ભાગ્ય છે કે કોઈને ખબર નહોતી પડતી કે દેશના પ્રધાનમંત્રી વિદેશ પ્રવાસે ગયા છે કે કેમ. તેમણે વિપક્ષ સામે પ્રહાર કરતા કહ્યું, તેઓ ભારતીય લોકતંત્રને બદનામ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. દેશના ઉત્તરીય રાજ્યોમાં ગરમીમાં થોડી રાહત મળી શકે છે, જો કે ગુજરાત અને રાજસ્થાનમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. રાજસ્થાનના બાડમેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને ભીષણ ગરમીથી 8 લોકોના મોત થયા છે. તો ગુજરાતના ઘણા ભાગોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના દિલ્હી ખાતેના વૈજ્ઞાનિક આર.કે. જેનામની અનુસાર દિલ્હીમાં પાછલા 3 દિવસોમાં ગરમીથી રાહત મળી શકે છે, જો કે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ બનેલું રહેશે. તેમણે કહ્યું કે 25 મે સુધી દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં લૂની સ્થિતિ યથાવત રહેશે. આ તરફ ઝારખંડ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સ્થિતિ બનેલી રહેશે. કેરળમાં ભર ઉનાળે પૂર જેવી સ્થિતિ છે. એર્નાકુલમ અને થ્રીસુસમાં રેડ એલર્ટ, જ્યારે કે અન્ય 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં ઠેર ઠેર ઇમારતો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ પણ બન્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક હુકમનામા પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં રશિયામાં આવેલી અમેરિકી કંપનીઓ અને નાગરિકોની સંપત્તિ કબજે કરવાની મંજૂરી અપાઈ છે. રશિયાએ આ કાર્યવાહી અમેરિકાના આવા જ એક પગલાંની પ્રતિક્રિયા રૂપે લીધી છે. આ હુકમનામા અનુસાર રશિયાની કેન્દ્રીય બેંક અને રશિયન સંસ્થાઓને અમેરિકી સંપત્તિને ગેરકાયદેસર કબજા મામલે અદાલતમાં કાનૂની ઉકેલ માંગવાનો અધિકાર મળશે.
રશિયન સરકારનું એક વિશેષ પંચ અમેરિકી સંપત્તિઓની ઓળખ કરશે, જેમાં રશિયામાં ચાલી રહેલી ચડ અચળ અમેરિકી સંપત્તિ, રશિયન કંપનીઓમાં શેર અને સંપત્તિનો અધિકાર સામેલ છે, જેનો ઉપયોગ થનારા નુકસાનની ભરપાઈ માટે કરાશે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ airnews_abad ને ફોલો કરી શકો છો. આજે આઈપીએલના બીજા ફાઇનલ લિસ્ટ માટે ક્વોલિફાયર 2 મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ મેચ રમાશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 19 મેચ રમાઈ છે, જેમાંથી સનરાઇઝર્સ હૈદરાબાદે 10 જ્યારે કે રાજસ્થાન રોયલ્સે 9 મેચ જીતી છે. આ ટુર્નામેન્ટના પ્રથમ ક્વોલિફાયર મેચમાં મંગળવારે કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો. આઈપીએલની ફાઇનલ આ રવિવારે રમાવાની છે. ભારતની 15 વર્ષીય પ્રીતિ સ્મિતા ભોઈએ વર્લ્ડ યુથ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધાની 40 કિલોગ્રામ કેટેગરીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. તેમણે ક્લીન એન્ડ જર્કમાં 76 કિલોગ્રામ વજન ઊંચકી વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો. આ કેટેગરીમાં ભારતની જ્યોત્સનાએ 69 કિલોગ્રામ વજન કેટેગરીમાં રજત ચંદ્રક મેળવ્યો. પુરુષોની 49 કિલોગ્રામ વજન શ્રેણીમાં ઝારખંડના બાબુલાલ હેમ્બ્રોએ 193 કિલોગ્રામ વજન સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ભારતીય શટલર્સ પીવી સિંધુ અને અશ્મિતા ચાલિયાએ મલેશિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. સિંધુએ ગઈકાલે પ્રી ક્વાર્ટરમાં દક્ષિણ કોરિયાની યુ જીન સિમને હરાવી હતી, જ્યારે અશ્મિતાએ અમેરિકાની બે વેંગ જાંગને હરાવી હતી. જોકે પુરુષ સિંગલ્સના પ્રી ક્વાર્ટર્સમાં કિરણ જોર્જને મલેશિયાના ઝી જિયા લી સામે હારનો સામનો કરવો પડ્યો. સ્પેનના લોકપ્રિય પર્યટક સ્થળ મેલોરિકામાં ગુરુવારે સાંજે એક રેસ્ટોરન્ટની છત તૂટી પડતા ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે, જ્યારે કે અન્ય કેટલાક ઘાયલ થયા છે. દુર્ઘટનામાં 21 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. કંબોડિયામાં ભારતીય દૂતાવાસ દ્વારા કૌભાંડીઓથી બચાવાયેલા 60 નાગરિકોનું પહેલું જૂથ ગઈકાલે સ્વદેશ પરત ફર્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીય દૂતાવાસે કંબોડિયન અધિકારીઓનો સહકાર બદલ આભાર માન્યો છે. આ નાગરિકોને નોકરી આપવાના બહાને ભારતીય એજન્ટો દ્વારા કંબોડિયા લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને ગોંધી રાખીને ગેરકાયદેસર કામ કરાવવામાં આવી રહ્યા હતા. કંબોડિયન અધિકારીઓ છેતરપિંડી કરીને રોજગાર અર્થે આવેલા 60 નાગરિકોને સ્વદેશ મોકલવા માટે મદદ કરી હતી. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી મુંબઈના રેલવે માર્ગ ઉપર વિરાર વેતરણા વચ્ચે હાથ ધરાનારી કામગીરીના લીધે આજે અને આવતીકાલે 2 ટ્રેન રદ કરવામાં આવી છે. 5 અંશતઃ રદ કરાઈ છે, જ્યારે 23 ટ્રેનો મોડી ચલાવાશે. પશ્ચિમ રેલવેની યાદીમાં જણાવ્યા મુજબ આજે અને આવતીકાલે વિરાર ડહાણુ લોકલ રદ કરાઈ છે. આ ઉપરાંત સંજાણ વિરાર મેમુ, વિરાર ભરૂચ પેસેન્જર ટ્રેન અને સુરત વિરાર પેસેન્જર ટ્રેનને દહાણુ રોડ સુધી ચલાવાશે. આ ઉપરાંત અમદાવાદ પુણે દુરંતો એક્સપ્રેસ, ઓખા મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, અમદાવાદ બાંદ્રા લોકશક્તિ એક્સપ્રેસ, વેરાવળ બાંદ્રા એક્સપ્રેસ, એકતાનગર દાદરા એક્સપ્રેસ, અમદાવાદ દાદરા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ભાવનગર બાંદ્રા સુપરફાસ્ટ સહિત 23 ટ્રેનો નિર્ધારિત સમયપત્રક કરતાં મોડેથી ચાલવશે. ઇઝરાયેલની વોર કેબિનેટે હમાસ દ્વારા બંધક બનાવાયેલ ઇઝરાયેલના નાગરિકોને મુક્ત કરવા સંબંધિતો સાથે અપ્રત્યક્ષ વાતચીત માટેની નવી માર્ગદર્શિકાને મંજૂરી આપી છે. પ્રસાર માધ્યમોના અહેવાલ મુજબ વોર કેબિનેટે મોસાદના વડા ડેવિડ બર્મિયા સહિત બધા જ મસલકર્તાઓને હમાસ સાથેની વાતચીત ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના 6ઠ્ઠા તબક્કા માટે આવતીકાલે થનારા મતદાનને લઈને તૈયારીઓ પૂર્ણ. 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 58 બેઠકો માટે થશે મતદાન. જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળો રેડ એલર્ટ પર. ટેલિકોમ મંત્રાલયે 60 લાખ જેટલા મોબાઈલ નંબરો નકલી ગણાવતા ઓપરેટર્સને પગલાં લેવા આદેશ કર્યો. રાજસ્થાનમાં ગરમીનો પારો 48 ડિગ્રી સેલ્સિયસને પાર. કેરળના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ. ગુજરાત સહિત ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં હીટવેવ યથાવત રહેવાની આગાહી. આજે આઈપીએલની ક્વોલિફાયર 2માં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો અને ભારતની 15 વર્ષીય પ્રીતિ સ્મિતાએ વર્લ્ડ યુથ વેઇટ લિફ્ટિંગની 40 કિલોગ્રામ વજન શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.